હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દેજો. મિત્રો, આજે આપણે ધોરણ 10ના પ્રેક્ટિસ પેપરોનું સોલ્યુશન કરવાનું છે. ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10. તેમાં સૌથી પહેલાં વિજ્ઞાન વિષયનું સોલ્યુશન કરવાનું છે. વિજ્ઞાનના કુલ 6 પેપરો આપેલા છે. તેમાં એક પેપરનું સોલ્યુશન આપેલું છે. પેપર બીજાથી સોલ્યુશન આપણે લેવાનું છે. તો પ્રશ્નપત્ર 2, તેમાં વિભાગ એ. તો વિભાગ એની અંદર આવી રીતે દરેકના જવાબ આપેલા છે. મેં ટીક કરેલા છે. સૌથી પહેલાં વિભાગ એમાં MCQ છે. આ MCQ જે છે 6 MCQ છે, તે દરેકના જવાબ ટીક થયેલા છે. પછી 7માંથી ખાલી જગ્યા છે. 7માંથી જે ખાલી જગ્યા છે તેને જવાબો આપેલા છે. ત્યારબાદ ખરા ખોટા આપેલા છે. તે ખરા ખોટા 4 છે, તેના જવાબ આપ્યા છે. અને પછી ટૂંકા પ્રશ્નો છે, તેના જવાબ આપેલા છે. કુલ વિભાગ એ 24 ગુણનો હોય છે. અને આ 24 ગુણ હેતુલક્ષી પ્રશ્નો આધારિત હોય છે, ટૂંકા સવાલો હોય છે. ત્યારબાદ જોડકા 4 આવે છે. 4 માર્કના જોડકા હોય. આમ બધા થઈને ટોટલ 24 માર્ક થાય છે. તો આ રીતે પેપરમાં સેક્શન એ હશે. અને તમારે પરીક્ષામાં પેપરમાં કઈ રીતે લખવાનો હોય છે, જો આવી રીતે લખવાનો. તમારે લખવાનું ઉપર કે વિભાગ એ માર્ક 24 હોય છે, બરાબર. પછી ટાઇટલ દેવાનું કે યોગ્ય વિકલ્પ પૂરો અથવા MCQ એમ લખવાનું. પછી આન્સર લખવાનું અથવા જવાબ લખવાનો. અને આવી રીતે નંબર એ આપવાનો. અને જે ઓપ્શન હોય એ પણ દેવાનો. જેમ કે પહેલામાં D, પછી બીજામાં D ફિનોલ્ફથેલિન, ત્રીજામાં A 5.0 થી નાનો, ચોથામાં B C6H12O6, પાંચમામાં C અંતર્ગોળ અરીસો, છઠ્ઠામાં C 25 સેમી. પછી વિધાનોની ખાલી જગ્યા પૂરો, તેના આન્સર 7. એસિટિક એસિડ 8મો જવાબ 3.6 × 10⁶ 9મો. રક્ષક કોષો 10. મેન્ડલ 11. ડાયોપ્ટર 12. સોલ્ડર. પછી ખરા ખોટા. તો 13મું ખોટું, 14મું ખોટું, 15મું સાચું, 16મું સાચું. પછી માગ્યા મુજબ ઉત્તર આપો. 17મામાં અનુમસ્તિષ્ક, 18મામાં આનુવંશિકતા, 19મામાં એ નેત્રમણી આંખનો લેન્સ, 20મામાં એ મીટર. પછી જોડકા 4, તેમાં 21મું જોડકું પરાવૃત્તિ ક્રિયા, તેની સામે B કરોડરજ્જુ. 22મું જોડકું અનૈચ્છિક ક્રિયા, તેમાં એ લંબમજ્જા. 23મું દ્વિતીય પોષક સ્તર, તેની સામે C પ્રાથમિક ઉપભોગીઓ. 24મામાં તૃતીય પોષક સ્તર, તેની સામે B દ્વિતીય ઉપભોગીઓ. તો આવી રીતે તમારે પરીક્ષામાં પેપરમાં જવાબ લખવાના હોય છે. તો સેક્શન એને આવી રીતે લખશો અને તમામ સાચા જવાબ લખશો તો પૂરેપૂરા 24 માર્ક તમે આવી રીતે લઈ શકશો. હવે આવનારા વિડીયોમાં હું સેક્શન બીના સોલ્યુશન આપીશ.